સિગારેટના કારોબારનો પર્દાફાશ. મુંબઈથી માલ લાવી ગુજરાતભરમાં વેચાણ કરતા 3ની એસએમસીએ ધરપકડ કરી 9.11 લાખની ઈ સિગારેટ જપ્ત કરી. ભૂલમાં એસિડ પીધું કે આત્મહત્યા કરી તે અંગે અસમજ સત્તા. સ્મીમેર હોસ્પિટલના ફોરેન્સિક ડોક્ટરે એસિડ ગટગટાવતા ખાનગી હોસ્પિટલમાં 15 દિવસ બાદ મોત. ફોરેન્સિક પોસ્ટમોર્ટમ હાથ ધરાયું. ગરમીના કારણે ઝાડા ઉલટીના કેસોમાં વધારો. સુરત મહાનગરપાલિકાની આરોગ્ય ટીમો એલર્ટ બની ફૂડ લાયસન્સ વગરની દુકાનોમાં પાણીપુરી, બરફ ગોલાનું વેચાણ બંધ કરાવ્યું. જીએસસીસીએલમાં 800 હેલ્પરોની ભરતી ખોરંભે ચડતા રોષ. 3 વર્ષથી નોકરીની રાહ જોતા ઉમેદવારો ભૂખ હડતાળ પર ઉતર્યા. લેખિત આશ્વાસન ન મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી. ગાંધીનગરમાં વ્યાયામ શિક્ષકોનો હલ્લાબોલ. પોલીસ સાથે ઘર્ષણમાં 2 શિક્ષકને ઈજા. હોસ્પિટલમાં ખસેડાયા. અન્યને ખેંચીને વાનમાં બેસાડ્યા. આરોગ્ય કર્મીઓનો ગુલાબ આપી વિરોધ. રાજકોટમાં વધુ એક ફેક્ટરીમાં આગ. રાજકોટ અમદાવાદ હાઈવે પર શેમ્પૂની ફેક્ટરીમાં આગ લાગતા મેજર કોલ જાહેર કરાયો. ફોર્મનો મારો ચલાવી 80% આગ કાબૂમાં લીધી.